નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. ભૂતકાળમાં અંગ્રેજોએ હિન્દુસ્તાનને લૂંટવામાં તેમજ અત્યાચાર કરવામાં કોઈ પણ કસર બાકી ન હતી રાખી, પરંતુ આ બધાની વચ્ચે એક ભારતીય વ્યક્તિ એવી પણ હતી જેનું નામ ઇતિહાસમાં અમર થઈ ગયું છે, અને જે પણ એક ગુજરાતીનું નામ છે, અને આ ગુજરાતી વ્યક્તિ હતા સુરતના વીરજી વોરા. આ એવા પાક્કા ગુજરાતી માણસ હતા કે જેમને અંગ્રેજોને નાણાં ધીર્યા હતા, અને એટલું જ ઓછું ન હોય તેમ અંગ્રેજો પાસેથી વ્યાજ પણ વસૂલ્યું હતું. આમ તો સુરતના વેપારીના અનેક કિસ્સાઓ ઇતિહાસમાં નોંધાઈ ચૂક્યા છે. ત્યારે આજે આપણે આના જ વિશે ડિટેલમાં વાત કરીશું. તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના રેકોર્ડમાં વીરજી વોરાનું નામ દુનિયાના સૌથી અમીર કારોબારી તરીકે નોંધવામાં આવ્યું હતું. વર્ષ 1670ના સમયગાળામાં વીરજી વોરા પાસે 80 લાખ રૂપિયાની સંપત્તિ હોવાનું અનુમાન હતું, અને તેઓ નાણાં ધીરવા માટે ખૂબ જ જાણીતા હતા. વીરજી વોરાએ ઈસ્ટ ઇન્ડિયા કંપની તેમજ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને તેમના કર્મચારીઓને નાણાં ધીર્યા હતા, અને તેમની પાસેથી વ્યાજ પણ વસૂલ્યું હતું. વીરજી વોરા બ્રિટિશ કંપની અને તેમના અંગ્રેજ કર્મચારીઓને નાણાં ધીરીને 1 થી 1.5% જેટલું વ્યાજ વસૂલતા હતા. છે ને એકદમ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન આ ગરવીલા ગુજરાતી વિશે કે જેણે અંગ્રેજોને વ્યાજ પર પૈસા આપ્યા હતા અને તેમની પાસેથી સમય પર વ્યાજ પણ વસૂલ્યું હતું. ગુજરાતના સુરતના આ વીરજી વોરા ભારતના ઇતિહાસમાં સૌથી ધનિક બિઝનેસમેન તરીકે ઓળખાય છે. તેમની સંપત્તિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમને તે સમયમાં ઘણા બધા ધનિક લોકોને તેમજ મુઘલોને પણ લોન આપી હતી. અહેવાલ એવા મળી રહ્યા છે કે ગુજરાતના સુરતના રહેવાસી વીરજી વોરાએ 25 ઓગસ્ટ 1619ના રોજ અંગ્રેજોને 25,000 મહેમૂદી ઉછીની આપી હતી. આના પછી વર્ષ 1630માં તેમને આગ્રાના અંગ્રેજોને 50,000 રૂપિયાની લોન આપી હતી. વીરજી વોરા જથ્થાબંધ વેપારી હતા. તેમણે ઘણી બધી વસ્તુઓનો જથ્થાબંધ વેપાર કર્યો. સુરતમાંથી તેઓ સમગ્ર દેશમાં મસાલા, બુલિયન, કોરલ, હાથીના દાંત, સીસુ અને અફીણ તેમજ અન્ય ઘણી બધી ચીજ વસ્તુઓની નિકાસ કરતા હતા. રિપોર્ટ એવા મળી રહ્યા છે કે વર્ષ 1590માં જન્મેલા વીરજીના વંશ અથવા પારિવારિક પૃષ્ઠભૂમિ વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે. અહેવાલ એવા મળી રહ્યા છે કે તે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ધર્મ સાથે જોડાયેલા ઇતિહાસમાં છે. તેમને મુસ્લિમ અને હિન્દુ અથવા જૈન પણ કહેવામાં આવ્યા હતા. આ ઉપરાંત વીરજી વોરાના વિદેશી વેપારીઓ સાથે જ નહીં, પરંતુ તે સમયના મુઘલ શાસકો સાથે પણ ઘણા બધા સારા સંબંધ હતા. દેશમાં આવતો મરીનો અન્ય તમામ સ્ટોક પણ અન્ય વેપારીઓની પાસેથી તે ખરીદી લેતા હતા, અને આ વેપારી વ્યૂહરચનાના કારણે તે મરીના એકમાત્ર વેપારી અને ધંધાના માલિક બની ગયા હતા. અહેવાલ એવા મળી રહ્યા છે કે 1635માં સુરતના સુબેદાર હકીમ સદબરાએ સુરતમાં મરીનો તમામ જે જથ્થો ઉપલબ્ધ હતો તે પુરવઠો જપ્ત કરી લીધો હતો, અને સુરતના વેપારીઓ પાસેથી તેણે પૈસા પણ પડાવી લીધા હતા, અને આના પરિણામે તેને વીરજી સાથે સંઘર્ષ થઈ ગયો હતો. વર્ષ 1638ની શરૂઆતમાં તેમને વીરજી પર 50 જેટલા ગુનાનો આરોપ મૂકીને કેદ કર્યા હતા, પરંતુ તેમને બાદશાહ સમક્ષ રજૂ કરવામાં આવ્યા ત્યારે શાહજહાએ તેમને બધા જ આરોપોમાંથી મુક્ત કરી દીધા, અને સુબેદાર હકીમને પદ પરથી દૂર કરી નાખ્યા હતા. પરંતુ રિપોર્ટ એવા મળી રહ્યા છે કે વર્ષ 1660ના દાયકામાં મધ્ય સુધીમાં જ્યારે વીરજી વૃદ્ધાવસ્થાએ પહોંચી ગયા ત્યારે મરાઠા સરદાર શિવાજી મહારાજના હુમલાની સાથે તેની મુશ્કેલીઓ વધી ગઈ હતી, કારણ કે શિવાજી મહારાજે 2 વાર તેમના ગોદામો તોડી પાડ્યા હતા. કેટલીક કિંમતી ચીજ વસ્તુઓ સહિત મોટી રકમ પણ લૂંટી હોવાના અહેવાલ મળી રહ્યા છે. એક વાર તો વર્ષ 1964માં અને બીજી વાર 1670માં. જેમાં રિપોર્ટ એવા મળી રહ્યા છે કે વર્ષ 1664માં પહેલી લૂંટ વખતે વીરજીએ 6 પી ભરાય તેટલું સોનું, પૈસા, મોતી, માણેક, રત્નો, નીલમણી અને અન્ય કિંમતી વસ્તુઓ ગુમાવી દીધી હતી. જોકે તેમને કુશળતાપૂર્વક આજે ગોઠવેલું વેપારનું આર્થિક માળખું એટલું મજબૂત હતું કે ટૂંક જ સમયમાં જ તેઓ સંપૂર્ણ રીતે નાણાકીય ક્ષમતાની સાથે આ 2 પછડાટ પછી પણ બેઠા થઈ ગયા હતા. ત્યારબાદ ખબરો એવી મળી રહી છે કે વીરજી વોરા વિશેનો છેલ્લો રેકોર્ડ દર્શાવે છે કે તેઓ 17મી સદીના ઉત્તરાર્ધમાં વ્યાપારમાંથી નિવૃત્ત થયા હતા, અને તેમનો વેપાર તેમના પોત્રે સંભાળી લીધો હતો. તેમનું અવસાન વર્ષ 1675ની આસપાસ થયું હોવાનું અનુમાન છે. તેમની વ્યાપાર પ્રવૃત્તિનો વિશાળ વ્યાપ અને સુરતમાં વેપાર પર લગભગ 50 વર્ષ સુધી તેમને જાળવેલું પ્રભુત્વ અને તેમની મૂડી સંસાધનો તેમજ ઉત્પાદનોના વકરાની બાબતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સમકક્ષ લાવીને મૂકે છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.